સુરત શહેર ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતું આ શહેર જ્યારે રાત્રે ઊભી જાય છે ત્યારે અંધારાના ઓથારે કેટલાક એવા ગુના આકાર લે છે જે આખા શહેરને હચમચાવી મૂકે છે. લાલગેટ પોલીસ સ્ટેશનનો વિસ્તાર, હોડી બંગલા પાસે આવેલું મક્કા પેલેસ એપાર્ટમેન્ટ. રોજની જેમ બધું સામાન્ય હતું, પણ કોઈને ખબર નહોતી કે આ જ બિલ્ડિંગના બંધ દરવાજા પાછળ નફરત અને વેરની એક એવી ભયાનક સ્ક્રિપ્ટ લખાઈ ચૂકી છે જેનો અંત લોહીના રેલા સાથે આવવાનો હતો. એક તરફ અલ્તમસ નામનો યુવક અને બીજી તરફ શફી ઉર્ફે શેરા અખ્તર અંસારી. બંને વચ્ચે કોઈ સામાન્ય ઝઘડો નહોતો, પણ શંકાની એક એવી આગ હતી જે શેરાના મગજમાં લાવા બનીને સળગી રહી હતી. શેરાને શંકા હતી કે અલ્તમસના તેની પત્ની સાથે આડા સંબંધો છે, અને આ જ આડા સંબંધની અદાવતમાં શેરાના માથે ખૂન સવાર થઈ ગયું. એકાએક અંધારામાં ચમકી એક ધારદાર છરી. શેરાએ અલ્તમસ પર એક પછી એક એમ અનેક ઘા ઝીંકવાનું શરૂ કર્યું. કપાળના ભાગે, દાઢીના ભાગે, છાતીમાં, ડાબા અને જમણા પડખામાં અને પેટમાં ઘૂંટીના ભાગે. શેરાએ ચપ્પુના ઘા મારીને અલ્તમસને લોહીલુહાણ કરી નાખ્યો. અલ્તમસ ચીસો પાડતો રહ્યો, જીવની ભીખ માંગતો રહ્યો, પણ કાળ બનેલા શેરાના હાથ ન કાંપ્યા. લોહીના ખાબોચિયામાં અલ્તમસે ત્યાં જ દમ તોડી દીધો. ઘટનાની જાણ થતાં જ લાલગેટ પોલીસ સ્ટેશનમાં સન્નાટો વ્યાપી ગયો. કલમ 103(1) એટલે કે હત્યાનો ગુનો નોંધાયો. સુરતના પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત અને ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક હત્યારાને પકડવા આદેશ આપ્યા. લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટર H.J. સોલંકી અને સર્વેલન્સ સ્ટાફ એક્શનમાં આવ્યો. અલગ અલગ ટીમો બનાવવામાં આવી. હત્યારો શેરા ગુનો કરીને ફરાર થઈ ચૂક્યો હતો. પોલીસ માટે આ એક મોટો પડકાર હતો, કારણ કે કલાકો વીતી રહ્યા હતા અને આરોપી શહેર છોડીને ભાગવાની પેરવીમાં હતો. પણ કહેવાય છે ને કે ગુનેગાર ગમે એટલો શાતીર કેમ ન હોય, કાયદાના હાથથી બચી શકતો નથી. લાલગેટ પોલીસના એસીએન્ટભાઈ દેવાયતભાઈને પોતાના હ્યુમન સોર્સ અને ફિલ્ડ વર્કથી એક સચોટ બાતમી મળી. બાતમી હતી કે આરોપી સુરત રેલવે સ્ટેશન ભાગી ગયો છે. પોલીસની ટીમ કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર રેલવે સ્ટેશન પર ત્રાટકી. પ્લેટફોર્મ નંબર 4ના પાર્કિંગ પાસે આવેલા જાહેર શૌચાલય નજીક એક શંકાસ્પદ માણસ છુપાઈને ઊભો હતો. પોલીસે ઘેરો ઘાલ્યો અને ગણતરીની સેકન્ડોમાં જ હત્યાના મુખ્ય આરોપી શફી ઉર્ફે શેરાને દબોચી લીધો. ગણતરીના કલાકોમાં જ આ અંધાધૂંધ મર્ડર કેસનો પર્દાફાશ થઈ ગયો. આજે શેરા પોલીસના સકંજામાં છે, જેલના સળિયા પાછળ છે. એક ક્ષણના ગુસ્સા અને શંકાએ બે પરિવારો બરબાદ કરી નાખ્યા. લાલગેટ પોલીસની સજાગતા અને ટીમવર્કને કારણે આજે એક હત્યારો કાયદાના કટઘરામાં આવીને ઊભો રહી ગયો છે. ગઈકાલ તારીખ 8/6/2024 ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં હોડી બંગલા ખાતે મક્કા પેલેસ એપાર્ટમેન્ટની નીચે એક હત્યાનો બનાવ બન્યો છે, જેમાં આરોપી શફી ઉર્ફે શેરા અંસારીએ પોતાના દૂરના ભાણિયા એવા અલ્તમસ અંસારીની ચપ્પુના ઘા મારીને હત્યા કરેલ છે. પ્રાથમિક રીતે દેખીતું કારણ એવું જણાઈ આવેલ છે કે આરોપીને એવી શંકા હોય કે મરણ જનારના આરોપીની પત્ની સાથે સંબંધ હોય, જેની અદાવતમાં એણે એની હત્યા કરેલ છે. રાતના 9 વાગ્યાની આસપાસ આરોપી ને મરણ જનાર બંને 100 મીટર ડિસ્ટન્સમાં રહેતા હોય. આ બાબતે એમની પત્ની સાથેના સંબંધો એ બાબતે બંને વચ્ચે એક બે વખત નાની મોટી રકઝક થયેલી, જે અનુસંધાને ઉશ્કેરાઈને એણે એની ઉપર હુમલો કરી અને હત્યાનો બનાવ અંજામ આપેલ છે. ચપ્પુ વડે એની ઉપર હુમલો કરવામાં આવ્યો છે. આરોપી ચિકન શોપ ચલાવે છે ગેટ દરવાજા ખાતે. તેમાં ચિકન શોપમાં જે વપરાતો ચપ્પુ, એ ચપ્પુ વડે એની ઉપર હુમલો કરી હત્યાનો અંજામ. જી હા જી, ગુનો દાખલ થયો છે અને આરોપીની ધરપકડ. એક ક્ષણના ગુસ્સા અને શંકાએ બે પરિવારો બરબાદ કરી નાખ્યા. લાલગેટ પોલીસની સજાગતા અને ટીમવર્કને કારણે આજે એક હત્યારો કાયદાના કટઘરામાં આવીને ઊભો રહી ગયો છે. ક્રાઇમ ડાયરીના આ કિસ્સામાં આટલું જ. ફરી મળીશું આવી જ કોઈ સનસનાટીભરી ગુનાની અંદરની વાર્તા સાથે. સુરક્ષિત રહો, સાવધાન રહો. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ.